ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1140 કિલો રૂપિયા 1,71,192 સહિત કુલ કિંમત 4,26,192 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર વર્તેજ રંગોલી પાર્ક સામે આવેલ રેલવે ફાટક પાસે રોડ ઉપર આવતા બાતમી મળેલે કે અલ્પેશ મકવાણા રહે ફિલ્ટરની ટાંકી ચિત્રા સીતસર રોડ ભાવનગરવાળો તેના કબજા ભોગવટાની ગ્રે કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકોરજી નંબર G J04E A2-117માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો ભરીને વર્તેજ રેલવે ફાટક પાસે થઈ કરદેજ રોડ તરફ જવાનો છે જે હકીકત આધારે વોચમાં રહેતા નીચે મુજબની કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચ/પ્લાસ્ટિકની કંપની સીલપેક ફોર સેલ ઇન પંજાબ ઓનલી તથા ફોર સેલ ઇન યુટી ચંદીગઢ ઓનલી લખેલ બોટલો સાથે નીચે મુજબના ઇસમ હાજર મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।